તો ગાઈઝ આપણે શેર પહોંચી ગયા છીએ મંદિરે પહોંચવાનું લગભગ થોડી વાર છે, હજી કલાક જેવું થશે બરાબર. અને આ બાજુ અમારા છોટું જો શેરથી અડીને આવ્યો છે, જેવું થયો લગી નથી થાક્યો પાછો. જો પૂજાને તો નિહાંબે હા તો ગાઈઝ આમ તો એક બાજુ મજા આવી, કોઈ થાક તો લાગ્યો નહીં કોઈ નહીં. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સવારના બધા રાધે રાધે. તો મસ્ત મજાની સવાર પડી છે ગાઈઝ, આપણે વહેલા કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ. તો ચલો ફેમિલીની મુલાકાત કરીએ. સૌથી પહેલાં મળીએ છોટું બેબીને. છોટું દીકરા ગુડ મોર્નિંગ. બટ્ટી ગુડ મોર્નિંગ. ઓહો એ જોવા તો ચોથી અધર થઈ જઈ લે. હા આવાજ જો બેટા ગુડ મોર્નિંગ. ઓ ચલો ભાઈ, તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. મેગી દે મચ્છરદાની, મેગી દે મેગી દે મેગી દે મેગી દે મેગી દે. હા મચ્છરદાની પકડવાની. હા એમને રમો બેટી. ઓ રમો. મસ્ત મજાની મચ્છરદાની આવી સ્પેશિયલ, ખાલી ઓમ કરી એટલે ખુલી જાય રહી. ઊંઘ આવો હું આવું. મમ્મીજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ભાઈ જો મસ્ત મજાની સવાર પડી, એવું કેવું મમ્મીજી? જો મસ્ત મજાની અવાજ બને છે ચા, અને એક સાઈડ ફર્સ્ટ ક્લાસ પપ્પાને મારે બેવા માટે ગરમ ગરમ પાણી. તો ફર્સ્ટ ક્લાસ હતા, પહેલાં ફ્રેશ થઈ જઈએ. હું ના પકડી કે આખી પકડીને હાલ તો ખોલી દીધી હતી ને મમ્મી. એવું ગુડ મોર્નિંગ. હા એ વિચાર કરો જોરદાર લાયા જ કે. હા હા તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાનો જો સવારો સવાર મોટા ભાઈ આવ્યા ઘેર. હા દાદુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજ તો વહેલા બહુ વહેલા આવ્યો. આજ તો વહેલા એટલે વહેલા સીધા વહેલા જોજે લખ લો 7 ને 10 પ્લે થઈ ગઈ. મોડું થઈ ગયું. મોડું થઈ ગયું આજે વહેલા. માલ એકદમ કોઈ નતો. અચ્છા હા આ બધો તાપણી ચાલે છે. તાપણી નથી ચાલતી. તાપણે હળગાવે પેલો એ ગરમ પાણી મેલી છે. મમ્મી ચલો સારા ટાઈમે અહીંયા તો તો બાઇક હોય તો ઠંડી લાગે જ નહીં યાર. બાઇક પર હું કોઈ ઠંડી હોય જબરજસ્ત ઠંડી રહી એમ. એ મમ્મી હું બનાવ્યું આમાં પોણી બનાવ્યું. અલે ગરમ પોણી વેરી તો કર યાર અમ લહણ વાપરતું પાછું મમ્મી. હો મેં કોક બનાવી વળી કે પોણી બનાવી કે જથરા ભાઈ લહણ બનાવ પણ એક પર બનાવી. શેલા તું વેલા ઉઠવા ચાલુ કરી દે. હવે આપણે કસરત ચાલુ કરી દી. હું તો ચાલુ જ ખબર તને કો પેલા કેમ કસરત દો મારે હતો 3 તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થયું છે. પોલીસની ભરતી પડી જઈ છે ખબર, એટલે છે ને તૈયારી ચાલુ કરી દેજો પાછા. શું કહેવા મમ્મી? એ જોઈ રહ્યો હતો તારા ઓઠારો ખાલી એની કસરત તાર જો એ જો જો ખાલી એક તો એક કરો ને ચાલો જે લાગે મચ્છરદાણી મસ્ત સરસ. આવું સારું કોઈ સફાત નહીં યાર. કમે ચાલો બધા કરેલો ખુલી જાય. અને એવું છે ખોલા ધક ખુલી જાય જતી રાખી. બરાબર બરાબર. આ લોબી સારી એટલે જેટલો લોબો થાય લોબી લાવી જ જવાની. માર જેવડો થાય તો મોટી લાવી દે હારી. પાછું કઈ જરૂર ના હોય લે. આ તો ઊંઘશે એમ લાગે. ચા જોવું છે તો ચલા કોઈ તેડ જ વિચાર ના તેડવા ના વિચાર ના કોઈ લાફા મેળો તો થાક ઓવો એક વાર તેડીએ ને કાલે દે તે પછી આમ તો થાક લાગે હું કે તા તેડો પણ હું લાઈ દે મારો દેવ બંધ થઈ જાય તેડી એટલે તમે જે તારું હું નહીં ફરી ચલો ચલો છે. સરસ મજાનો આપણે વેરા ઘેર તો આવીએ બરાબર છે, પણ નાના ગુરગુડિયા છે કુરકુરિયા ખરા ને આપણે એમ થોડું ખાવા આલ દઈએ મસ્ત બરાબર. શું લાગે પેલા પેલું ટાબરિયા હવે બિસ્કીટ લઈ ચાલતો જીવશે એકા વચ્ચે વાટ જોઈ રહ્યો જે હોય લાય ને. આવો 2 પેકેટ તો ઘણો થઈ ગયો.
લે ભાઈ સરસ મજાના બિસ્કિટ લાવી દઉં કૂતરો માટે. ના એને તે મોટીને રોટલા ખવડાવવાના. જો કૂતરોને મસ્ત મજા આવે છે આરી બિસ્કિટ ખાવાનું તો પાછો બે નક્કી બેવાનું તો. હવે શીરો બનાવી. હવે મારે રજા પડી ગઈ. હા હવે શીરો ખરાય. અને ખરાય બિસ્કિટ ખરાય. લે ભાઈ કુરકુરે ખાવે ને ન બચા ખોય. એ પેલા કાળિયા તાની ખાવડી. એ તમારો છોકરો જ છે. હે ભાભી આ કાળિયા દૂધ પાઈ દઉં કાલ. ભાભી દૂધ પાવું પા. આ ચુકલું ના કરવું પડે. શીરો બનાવો તો ભેગો થઈ. એ કાળુજી શું જરૂરત પડે રે? તમ તો રીહોળો ભાઈ ના એના અપ્પા થાય. એના અપ્પા કરે. અપ્પા કીધું તે આ તો ગુરુવાર થઈ ગયો તારા પાછો. મંગળવાર છે. ગુરુવાર મંગળવાર મંગળવાર થી મંગળવાર છો ભાભી તમે તો યાર. ઓરા અપ્પા કાઢ્યા. આવ્યો ખાવા અપ્પા હોય છે કે એને જોતો તો કે મને કોઈ ભાઈઓ બોલાવે છે કેતો તીવાના સેલા તારા હું જોઈ રહ્યું જે મજા આવી કોમેન્ટ કરજો પાછી મજા આવી ખાવાની. નાઠો તો જે સહી ખાતું નહીં એકલ મુંડો બધા ફેટાવ તો બચારાને જો ખાઈ ખાઈ રે તો ના આવે. હા પેલો અરે ખાય ને દૂધ ચોરક પાછો એટલે દૂધ જોક છો. લડો ચલો ગાય તો કૂતરો મસ્ત મજાના હતા. પેલા એટલે થોડું ભોજન કરી દીધું. નાસ્તો થઈ ગયો પણ આપણે નાસ્તો બાકી થઈ ગયો. ચલો મારે નાવું પોણી કાઢી કાઢ્યું. કૂતરો યાર અનાજ કરે આલુ ભાભી અનાજ કરે આલુ તું કૂતરો આલી તો વાત આચીસ પેલા એમ ખવડાવું કાલ મારે એવું થયું સોસાયટી ગયો ને હા ભાભી એ પેલી છોડીઓ હતી સૌકાને બધી હા એટલે પાર્સલ આવ્યું તે કે અંકલ ઉભા રહો હું છે પેલા નાના ગલુડિયા જોજો કોઈ બાઇક તો ના આવી અમુક હા હું ના મારે શું કીધું ગલુડિયો ઘેર. ચલો ગાય તો મસ્ત મજાનું આપણે પોણી બોણી કાઢી કાઢી નિહાય આપણા માટે. તો મસ્ત મજાનું જો ઢોકી દીધું છે. તમે ખવડાવવા પડ્યા હતા. પાણી ગરમ થઈ ગયું છે અને આ બાજુ નિહાય એકલી ચા પીએ થઈ ગઈ છે અને મમ્મી તો ચા તોડવા ગઈ છે મને પૂછ્યા વગર. માર નથી પીવાની અમે ચેતો બે હંગાત પીએ. તું રોટલો બોલો વગાડતે ને હવે રોટલો બોટલો વગાડતે મજા આવે બોલે. ના એને આજે પાસ મંગળવાર અને તે ન પામાં મારે મમ્મી વગાડી હે મમ્મી આપા કરે નહીં એ મોજા બે પૂંખડી હારી આવી. પૂંછડી પકડી પકડાશે મોજા. લડો ફર્સ્ટ ક્લાસ ચાપી લઈશ એટલે હું ચાપી લઉં તમે નહીં કાઢો. હા તો દાંતણ કરી આવો કે હું ચા પીરું તઈ નહીં કાઢ તું નહીં કાઢ પેલા એટલે તમે દાંતણ કરી આવો પેલા આડો જો અરે આ ચા પીએ નહીં કે બ્રશ કરવાનું બાકી છે તો જલ્દી જો. ચા પીએ પેલા આપણે ભૂલી નહીં ગયો હું કૂતરો ખવડાવો કસરત કરી ને લાલ બ્રશ કામ મજા નહીં આવે પછી બ્રશ કરવાનું આવું ન હોય. આમ એમ કે આમ કસરત કરાય એવું કે છે. આમ કરો આમ મારું બેટું આમ કરો આમ એમ કે આવો બોલાવતો ના ને 13 વાગે હાલ આવડો. ચલો ચલો બેડે બ્રશ કરવા માટે જોતા લાવો મેડમ હું ચાપી લઉં. કૂતરો ચાપાઈ દેજે એમ કે ચા નહીં બિસ્કિટ ખવડાવ્યો પપ્પા ખવડાવ્યું. બિસ્કિટ ખવડાવ્યો પપ્પાજી ગુડ મોર્નિંગ. આજે તો દાતાને એવું એવું દાતો એવું થયું છે આવડો પપ્પા ચાવતા ચાવતા એટલે આમ તો ઓરિજિનલ અરે પાવ હું કેવો ભાઈ આ તો હવે બધા બ્રશ બ્રશ કરે મને બ્રશ બહુ ઓછું પાવ દાંતો તો મજા આવે. સાચી વાત છે. આ બ્રશમાં બીમાર પવાય. દોટે મજબૂત હોય આખા શરીરની કસરત થાય. આ મગજની કસરત થાય ભાઈ ચાવો એટલે આ નસો બધી ખુલ્લી થઈ જશે. પપ્પા એવું હોય દાંતણ હોય એટલું તાકાત આ મગજની તમારે અરે ચા કરી લઉં બધું પર ખાલી ગહી નાખો એ અને આ દાંતણ છે ને મગજની નસો બધી ખુલ્લી થઈ પછી આ નાવાનું કારણ હું તમે આ ફેરવો ને શરીર એક આ નસો બધી જોઈ ખાલી નાની એક ફાયદા. દરેક વસ્તુ કોઈક રીઝન હતું. આ ડોહા જે કરતા લાકડા એમને ના હાલ એમને બેસી રહ્યો છે હું હજાર કે આ શરીર હજાર પર તમે નો ને એક આ બધા હાથ બાદ ફર વાત આથી આપણે હાથ ફેરવીએ. કસરત કહેવાય. આ મેન દાઢોનું તો પેલા પપ્પા શું કદી દાઢો કોઈ દુખતી કદી ના તારા આ બધા દોત ખેંચા પડતા આ બ્રશ આવી દાંતણ એણીનો દાંતણ બોડીનો બાવળિયાનો આવું કરતા
ફોન આય ચલો ગાઈસ તો આપણે આપણો તો ચા પીવા બાકી છે ને એટલે એકલા ચા પી લીધી તો ગાઈસ હું તો ચા પી લીધી મારે જવાનું છે સિદ્ધપુર બહાર મારા બાકા બહાર જવાનું હું નહીં નાખું ફટાફટ તું ફ્રેશ થઈ જા હું જાઉં સિદ્ધપુર એ આવે છે હું સહેલા જ છું જો મારો મારો ફોટોનો કેટલો શોખીન થયો છો જોઈ રહ્યો છે તો કાજે માં શિવાસ ઘેર આવી ગયો એટલે બધી આપણે ખુશ થઈ જાવ ઘરનો જો ભાઈ એના આગળ ઘર ઊનું હતું હું કેવું એ બાબુ કે બાબા ટોપી પે દીધી ઠંડી ના હોય હું કેવું તો કે આ ચેતન તો તૈયાર થઈ ગયા છે આપણે ફ્રેશ થઈ જાય આપણે જવું છે બહાર સિદ્ધપુર તો ભાઈ કોમથી બહાર જાય ચેતન સિદ્ધપુર છે હાટી નદીમાં સોનથી બાઇક ચલાવજો અત્યારે ના અત્યારે બાઇક બીજા સાધારણ ઠેકો હતું નહીં પાછું ના આપણે ધીમે થો તડકો લઈને બે ને હા વહેલા લાઈને થો તડકો લઈને બેસવાનું એ તો સારું શું કેવું હજી તડકો વાવ હતો આટલો મમ્મી શું કર્યું પપ્પા માટે ઉકાળો શું વાત છે કઈ ના પપ્પા તો ચા પીતા નહીં દેશીનો ઉકાળો પીવું આવો દેશીનો ઉકાળો લવ કે દેશી ઉકાળો મમ્મી કે તુલસીનો હા પત્તો મેં અંદર આવું મમ્મી કેવું કે પૂછીએ નહીં મમ્મી શું કહેવાય ગ્રીન ટી હું બનાવી રે મમ્મી બોલતા આવડે ગ્રીન ટી હું બનાવી ગયા ને ગિમટી ગ્રીન ટી ગિમટી બનાવી ગિમટી ગ્રીન ટી ને ગિમ ટી તો કઈ મમ્મી તો બોલતા આવડી જાય હિન્દી વાત છે પપ્પા નહીં રે અને આટલો તો કોણ ચાપી યાર મારા પેલો કુરકર લખી શું વાત છે કુરકુલે માટે અરે વાહ ભાઈ વાહ તો એ પપ્પા માટે ગ્રીન ટી તૈયાર છે ગ્રીન ટી પપ્પા માટે તમારા માટે સ્પેશિયલ દવા કી દવા નહીં આ તો મારે ગ્રીન ટી છે વાત છે સારું કહેવાય બાબુ ઓ બાબુ મને લઈ જાય ગાડી કહેજે કે મારે સાતું પાર જવું કહેજે કે મારે સાતું પાર આપવું છે કે કોણ બોલાજો કોણ દેખાય છે આપણે સાતું પર આપું તા સાતું પર આપું છે સાતું ભાઈ આપશે હમણાં તો કઈ આ તો બ્લોગ મસ્ત સ્પેશિયલ બનશે કારણ કે આજે આપણે રજા આજે મારો સ્પેશિયલ રજા છે શું છે રજા જા બાપુ લઈ જા જા પપ્પા નહીં તો નાઈ ગયા છે નહીં રહ્યા છે ભગવાનની માળા કરે છે નહીં રહ્યા પપ્પા માળા કરી લાલા સૂર્યદેવની અચ્છા પપ્પા તમારા માટે જો ગ્રીન ટી બનાવી મમ્મી કુકરા માટે પિસ્તલ જો આનો ને બિસ્કીટ આવ્યું નાખે હું વાત છે કુરકરિયા માટે મમ્મીએ ભાઈ લઈ જાય છે અમે તો ખરે દીધું મમ્મીનો હે બા બોલાવ લે અલે માળા કર ભાલે મય ઠંડી થવા દો પેલા બાબા બાબા શિવાય એનું નામ તો શિવમ તો શિવાય શિવાંશ કયો કે શિવાય કયો કે તું આ બાદ નિહા બાર ઊભી છે મમ્મી લઈને આવી કહું લાવી મમ્મી પેલું ચા છે ને મય ગરમ ના બળું ના બચારો હા તો જો ચા છે અંદર થોડો ભેગો મિક્સમાં રોટલો છે કુરકુરે નાખવું સારું પાવ શું કેવું કુરકુરા પેલા નાના કૂતરો મોટો કૂતરો ખાવ નાના કૂતરો ખાવા દેતો નહીં એટલા માટે તો કે જો ચેતનભાઈ નહીં તો ફ્રેશ થઈ આપણે બાકી છે તો ચલો બ્લોગમાં મળીએ વહેલા ઉપર રાખો થોડા હું કેવું બધી ભાઈ અમે વહેલા ઉઠીએ તારા કાલે વહેલા બોબડા ક્યાં હવે વહેલા ઉઠીએ પણ મારું છે હા હવે એટલો લમણ જવાબ તો તારે વહેલા ભાઈ મને કે વહેલા ઉઠવાના કે છે હું તો વહેલા ઉઠું છું પણ મારું છે વહેલા થઈ ગયો માલ ઉતારવા લેવા જવાનો ગાડી ચાવી લઈને જવાનું હવે વહેલા ઉઠીને અડધો કલાક કસરત કરવાની ફરજિયાત તૈયાર થઈ ગયો હું કવા એક કોમ માટે તૈયાર ઓકે જો મમ્મી મારા બાજુ બોલી ને બોલે બા પપ્પા ને તારા પપ્પા નહીં ઉપરાવ લેતી બારો તારા બાપા લે દે શું કેવું ચલો ગાઈસ પેલા નહીં તો ફ્રેશ થઈ જાય પછી મળીએ તમને ફેમિલી સાથે ઓકે હેલો ગાઈસ આપણે આવી ગયા છીએ સાત્વિક પહાણ હેલો સાત્વિક ભાઈ ગુડ મોર્નિંગ સાતુ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એવું કહેવાનું ગાઈસ શું કર્યું નાસ્તો વાસ્તો કર્યો ચા બા પીધી પી લીધી હું પીધી નાસ્તો શું કર્યો હું ખાધું લાલા પછી પેલું લાયા હતા પાસ્તા હું લાયા હતા તો
કુરકુરિયા ખાધો ઓ લે 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 તો ગાઈસ આ બાજુ ચા નાસ્તો ચાલુ છે આ બાજુ પૂજા હેલો પૂજા ગુડ મોર્નિંગ ચમ આ દે ગયો લાલા ચમ જો પહેલાં ચા નાસ્તો ચાલુ છે તો ચલો ચા પી લઈએ નાસ્તો કરી લઈએ અને સાથમાં વીરેન છે વીરેન હા ઉડી ઉડી કરે પતંગ ચગાવજો રે અરે વાહ ભાઈ વાહ જો ગાઈ અમારા સાચી મમ્મી શું કરે લે ભાઈ દુપટ્ટો બધું છે શું લાગે અલે લે મતી લાગે લે ભાઈ મોમેડન જેવો લાગે અરે ઉભો છે અલે આમ ફરજે ચેતા કેવું લાગે છે તો ચલો ગાય પૂજા ગાય ચાબા પી લઈએ આપણે હવે આ બાજુ રેડી છે જા વિલ્લાભાઈ કે ચા પીવાડો પપ્પા બોલાવો હવે પૈસા ના આવે આખો દાડો તો ફાઇનલી અમુ નીકળું દવાગોલ માટે અમુ આવી કાલ સવારે ટાટા બાય બાય જો ટાટા ગયા છોકરું ટાટા મુદે નાવ બેઠા મસ્ત મજાનું એવું ચલો ને હા મુદે નાવ ખાન ચલો ગાય આપું હેમલેટ પહેલાં લઈ લઈએ ચલો ગાય કિટ્ટુ બાર ગયા તમારે આપણે એમ તૈયાર તમે તો બોલ ચલો હેલો ગાઈસ કેમ છો મિત્રો મજામાં આજે તો બ્લોગ સ્પેશિયલ બનવાનો છે કારણ કે આજે આપણે ફેમિલી સાથે પેલા પૂજા અને નેહાને બધા આપણા હાથે હેરતા જવાનું છે ગોગા મહારાજના મંદિર તો રસ્તામાં બહુ મોજ આવશે ભાઈ અને બહુ મોજ કરવાની છે કારણ કે હેરતા જવાનું છે મહારાજના મંદિર એ બાધા કરવા માટે બરાબર જો આ બાજુ પૂજા એક બાદ બાધાઓ તૈયાર થાય ને તું ખા બે જઈ હે જો આ બાજુ મમ્મી આપણે બાધાઓ સામાન લાવી દો બધો મમ્મી ચીરી બે થાળીઓ કરીને આપણે નેહાને બે છે સીવા જોવો છે અને મમ્મી બનાવે છે ઉખડીનો થાળ બરાબર થાળીએ બે વાત છે ભાઈ મમ્મી પૂજા બે થાળી બનાવે છે ને તો ભાઈ આ બાજુ બાર ઉખડી થાય છે તૈયાર એ તું રોય લે બંદા તું બ્લોગ બગાડે છે રોવું એટલો ફૂલ લાવ્યો ધજા લાવ્યો બરાબર જો કઈ આપણા લાવ્યા છીએ ફૂલ લાવ્યા હાકલ લાવ્યો અને ધજા આપણી લાવ્યો જો સાતું ધજા ખોલજે ધગર છે ખોલે ધગર બતાય ધગર બતાય જો ભાઈ આપણા ધજા લાવ્યા છે ગોગા મહારાજની કરજે ના કર કશું બરાબર છે ને જો ભાઈ ગોગા મહારાજ ધજા લાવ્યા છીએ કાકા હેડીને જવાનું છે મહારાજના મંદિર બરાબર પૂજા આપ તો હેડીને જાય એટલે ખાવા બેસી ભૂખ લાગે ના એટલે પાઇપ છે બધું રેડી જ છે તો કાંઈ ચલો બાધાને એક બાદ જમવાનું તૈયાર જમવાનું જો બાધાનો સામાન તૈયાર થઈ જાય બસ આપણે નેક કરીએ બરાબર જો રોહિતભાઈ તો ગાડીને આવી જશે પણ આ તમારા ગાડીમાં કોઈ બી હવા નહીં આવે એકલા જવું તો ચાલો ગાઈસ બંધારા જે બ્લોગમાં કારણ કે બ્લોગ સ્પેશિયલ બનશે ખાસ બનશે કારણ કે હેરતા જવું એટલે રસ્તામાં બહુ મજા મસ્તી કરવાની છે બરાબર તો જરા ગાઈ જો હા આટલા કરો ચોલ્લો કરો જો ગાઈસ આ બાજુ મહારાજને ધજા પર ચડાવવાની છે તે પૂજાઈના હાથે મુહૂર્ત પેલા મહારાજને ચોલ્લા કરશે પોચ છોટા નાખી દે પોચ છોટા ચોલ્લા કર પોચ પેલા હતો નહીં ના ના આટલા પોચ ચોલ્લા કરી દે એટલા પોચ ચોલ્લા કરો બોલો ગોગા મહારાજની જય જય બોલ હા બસ તો કાંઈ જુઓ મહારાજની ધજા તૈયાર થઈ ગઈ છે આ બાજુ મમ્મી ચોલ્લો કરો મને હા મને ચોલ્લો કરજો પાસે પાસે ના સાતું
હવે 7 વાગે ધજા લઈને તૈયાર થઈ ગયા ભાઈ. ચલો ગોગા મહારાજ જાઓ. નેહા તૈયાર? નેહા ગાઈસ આપણે નીકળ્યા છે. પૂજા જય મહારાજ. લેડો જય ગોગા. હા લેડો મમ્મી લેડો લેડો લે નેહા તો ચલો ગાઈસ આપણે હેરતા નીકળીએ છીએ મહારાજ. તમે બ્લોગમાં બનાવી રહેજો. રસ્તામાં તમને બતાવજો બ્લોગ કેટલો પહોંચ્યા કારણ કે જવાનું તો થોડું દૂર બરાબર. લેડો લેડો નહીં પૂજા બોલો ગોગા મહારાજની જય. હાલો તો ને મોજા જ પહેરાય. તો ગાઈસ ચલો નીકળીએ આપણે મહારાજના મંદિરે. પેલા મળીએ આપણે મહારાજના મંદિર જઈને. ઓકે લેડો મમ્મી ગાડીથી હેઠળ આપણે હેઠતો જવાનું બરાબર. લેડો હો જય મહારાજ. તો કઈ આપણે હેઠતા હેઠતા રસ્તામાં પહોંચ્યા છીએ. રોડ રન દીધો છે હાઈવે ઉપર થઈ અને શેઠ નેડિયામાં પહોંચ્યા છે અંદર. અને આ બાજુ અમારો સ્ટાફ પાછળ આવે હજી તો જો હાથું અમારા છોટે સાત્વિક પણ હેઠતા આવ્યા. તો હું વાત છે ભાઈ ભાઈ થાક વાગ લાગે પૂછી? અરે વાહ ભાઈ વાહ એ વાત સાચી હો. શેફર જવો તો જતા રહી. અહીં સાતું તો રસ્તા નાસ્તો આવી ગયો સાતું. જય ગોગા કે જય ગોગા. અહીં અમારે સાતો જોયા છો મફલો બફલો નાખ્યું છે ખબર. હા અને આમાં છોટું અહીં આ તો તારે હેડતામાં મેળ પડી ગયો છે. પણ એને મહારાજના દર્શન લાભ મળી ગયો બગા હેરતો. શું કેવું સાતું? તો કહે છે અમારી ટીમ પહોંચી છે હાઈવેથી ઓરંડી અને પેલી બાજુ બરાબર. હા પહોંચ્યા છે શેઠ કાકા. તો કંઈ મળતા રહીશું જોતા રહેજો બ્લોગ. હજી તો મંદિર ખાસું આખું છે. રસ્તામાં ચોક નાસ્તામાં આયોજન કરીએ છીએ એટલે પછી જમીએ નાસ્તો થોડો કરીએ બરાબર. તો કંઈ આ બાજુ રસ્તામાં સરસ મજાનો વાયરો આવ્યો છે. ઠંડો ઠંડો વાયરો આવે છે ને આ બાજુ એ અમારી ફેમિલી ટીમ બધી પેડે છે. હે સાધુભાઈ થાક લાગે છે? મેં ભાઈ સાત્વિક તો થાક લાગે છે જો. અને આપણા અંગાથી એ ઢોળ સાત્વિક છે. આ બાજુ પૂજા થાક લાગે નહીં ને? અમારું કોઈ થાકાવું નહીં એવું કેવું. હા ગીત મૂક તારા હાથે મૂક ગીત હેઠ. મારા મોય છે તેરા ઉધર. થાક લાગે છે. છોકરું હું તોરી થાક લાગે. લે તેરો સિવા તેરો ભાઈ હે હું કે પપ્પા તમે થાકી જશો કે લાવ હું તેરું મૂક. લે તું તે લે જોજો આમાં સાથી તેરો જો ખાય તો જોજો બોલે આટલા ઓમ ફરી જા. ઓમ ફરી જા જો જો હવે ઓમ જો. અરે રોહિતભાઈ જો આ તો હોય તો કઈ છે એક તો હેરતા જે થાક લાગે છે તો રીલ બનાવે છે. આવું કે રોહિત એમાં કોણ બેહા કે છે? તો ગાઈઝ આપણે શેઠ પહોંચી ગયા છીએ. મંદિરે પહોંચવાનું લગભગ થોડી વાર છે. હજી કલાક જેવું થશે બરાબર. અને આ બાજુ અમારા છોટું જો શેઠથી અડીને આવ્યો છે જેવું થયો લગી નથી થાક્યો પાછું. જો પૂજાને તો નેહામ બે હા. તો કાંઈ આમ તો એક બાજુ મજા આવી. કોઈ થાક તો લાગ્યો નહીં કોઈ નહીં પણ હેરતું જવાનું એમાં મહારાજના મંદિર જવાનું એટલો થાક લાગે એવું કેવું કે જો અમારી ટીમ છે હેઠતેરથી આવે છે. અમારા સાતુભાઈ અમારા ઘરે હેઠતા હેડ્યા છો બા એને ઉઘાડા પગે પાછા. એ રાખી કે મમ્મી તું ચપ્પલ ના પહેરું પપ્પા તમે ના પહેરો તો હું એ ના પહેરું કે તે એ આપણા ઘરે હેઠતા હેડ્યા છે. અને એ ઉઘાડા પગે પાછા. હવે ભાઈ પાણી પડો હવે ગાઈસ થોડો આરામ કરવા માટે એકા પંચમી બેસશે. જો અમારી ગાડી લાડા ડ્રાઈવર આટલા ઊભા છે
હા તો એટલા લો પાણી પીવરા હોડો આ કોણ પકડશે લે ધજા પકડી દે એક છે હા પાણી પીવો પાણી પીવો પેલા પેલા વારા પરથી ચલો ભાઈ ને આ પેલો ફાવતું નહીં બાપડા એ કે મને કોઈ પકડાયું કે છે ભાઈ પાણીનો કેમ્પ આવ્યો પાણીનો કેમ્પ શું કેવું એનો વાયરો ખા તો એને બચાવ ગાડી અહીં પડી જાવ મારો રોઈ રે અહીં સાત में लाया हुखड़ी देसी हुखड़ी એ ગરમી એટલે લાગે છે ટોલ તો કરી નહીં લે મને પાણી પાય એને પકડ બેબી ઉખડી ખોલજી ડોકલું ખોલ હા નહીં પેર ઘેર હા મેક દે લ્યો મારી ઉખડી એ મેક દે દાવજી મૂકી તો ગાય એકન થોડી વાર પર પોત में બેહી લે એકન સોયલો મસ્ત છે આમ પસંદ એકડી મહારાજના મંદિર ચલો મને તો ઉટકારા લે ધરે રે કુછ કાલે પાણી પીધું ગગન ખાધે પેલું શું જો ગટલું માર ગાડી પાછળ ના હોય બાપા આ રહ્યો કયું આ ગટ્યું તારું ગટલું તમારું ગટલું રહ્યું ગટલું અને માટી ના ફેર અને બટલું આ ગટલું તો આગળ હેડારું તો ગાય આપણે આરામ કરી દીધું પાછા એડવાન્સ ચાલુ કરી દીધું છે બરાબર પૂજા જો પાછું વળતા આબાને ખોટું મોડું કરું ઘેરે બાજુ હા એ વાત છે હઈ પેલી સાપો ના લેવાય તો કે મારા છોટું ભાઈ રસ્તામાં ચાલતો થોડો થાક્યો છે એટલે હવે છે ને રોવા માટે બધી કોશિશો કરશે પાછો હવે તો ગાય ચલો હવે મંદિર જઈને બતાવીએ બરાબર આપણા મહારાજના મંદિર આવી ગયા છીએ એ આ દેખાય મહારાજ મંદિર એટલે ગાડી ના બેસી જવાય સાતુરા તમારે જતે તને કહું હવે મંદિર આવી ગયું છે હવે તે પાછા ગાડી લઈને મારશે અને પેલો ગાડી હવે પોકી હવે કે બેસી જવું કે છે જો આગળ બાજુ ગાઈશ મહારાજ મંદિર દેખાય છે તો આગળ આપણે પહોંચી ગયા છીએ બધા આવતા રહો તો આપણે ગોગા મહારાજના મંદિર આવી ગયા છીએ આ છે આપણા મહારાજનું મંદિર જૂનું થાળું તમને બતાવીએ પછી હા જય ગોગા લેડો લે સાથે ધજા પકડી તમે પકડી લેડો હવે મંદિર અધા પકડી લેડો પેલામાં પૂછે છે જોતું એ લાવું તું કા કાઢું હું લે રોહિતભાઈ લાવડો તો કાંઈ જો આપણા મહારાજ મંદિર આવી જાય જય ગોગા જય મહારાજ ભલી ના કે લે ઓહો રોહિત આભાર લાવી દેડો એને લડો મહારાજના મંદિર હા મૂકો થાળી પર મૂકો એટલે ફોન પકડી લે ઉતારો ફોન પકડી હે મહારાજ હે ગોગા તા હાથ આગળ ઉતાર હું દેખાવ મને મંદિર આવી હે ગોગા મંદિર તો મુકાયો એ મહારાજ વચ્ચે લાડી જાઉં ના એ ગોગા જો ભાઈ ગોગા મહારાજની સરસ મજાની બાધા કરી દીધી છે આપણે બરાબર હા અને જો ચડી દીધું હા હું કેમ નીકળ્યું બસ તાણ એ બાપા બસ તાણ બાપો આયા તાણ બીજું હું ગોગા મહારાજને જો મારા તારી પહોંચવામાં મળી છે બાપા આ પહોંચવામાં જો ભાઈ ગાઈ આપણે પેલા જે મહારાજ જ્યાં જૂનું થરું હતું આપણું નવું થરું મહારાજનું મંદિર આવી ગયા છીએ અને બાધા કઈ કાઢ્યું એ કણે પૂજાને બેઠો પૂજા થઈ બધું ઓકે દર્શન કી કાંઈ તું નેહા ભટવાન દર્શન કરાયો બાબુ દર્શન કરે તું દર્શન કરે જે કરે મહારાજના ઓકે લ્યારો એમાં સાતું તો આ બાજુ ફેદ છે આ બાજુ દર્શન થઈ ગયો બાપુબાના હે બાપુ સારું કરજે બાપા ઉભા રહો ખુલ્લું રાખો મહારાજનું દર્શન કર્યું હતું અમારા સબસ્ક્રાઈબરો અમારા ગાઈઝ લોકોને એ ગોગા લાજ રાખજે મારા નાથ ગાઈ આ છે અમારા મહારાજનું મંદિર તો
તો કાંઈ જરા મહારાજના મંદિર દર્શન અરે પેટી લાવી પેલો દીવો એક તો કાંઈ જો મહારાજના મંદિર વાતા થઈ ગઈ છે અને આખો દિવસ થઈ ગયો હવે આપણે નીકળીએ ઘેર ટાટા ચલો તો ઘરે જઈને મળીએ આપણે બરાબર ઘેર આવી ગયો થાક લાગ્યો હવે થાક લાગ્યો મમ્મી મમ્મી તું રોટી કાઢી દો માટે દાળ ને ભાત અરે વાહ બે વાહ શું વાત છે તો કઈ જો આપણે થાક લાગી ગયો આ ગટ્ટી તો તેરાયો આખી બંડી પર લાડી પડે છે ઘેર આવી ગયા છીએ અને હવે છે ને થોડી પેટ પૂજા કરી લે કાકા હવાનો બધો પૂછ્યો છે ચેલા વાગ્યા મમ્મી ઘેર એટલે 4 વાગે ચેલા વાગ્યા ચેલા વાગ્યા પૂજા પૂજા ઘેર પગે લાગે દર્શન કરે ઓય હોય 4:30 વાગી ગયા હું છે ભાભી આવો અને આ ભૂતણ જો વે કર્યો બોલો હા પેલું આ ઓપરેશન કરાય ને મોની થી બાદ મહારાજને મોનતા હતી એટલે કઈ કાઢી તે કીધું કરી આવા હા બસ ચાલ દે મમ્મી આ બદલાય આ ગો મહારાજ આગા મહારાજ જો અને પસંદ નથી ગયો બે જગ્યાએ બાધા મોની થી મી શિવો મમ્મી દાળ ભાત બનાવીને મૂક્યા છે હવે ખાઈએ તો કઈ હોતનો ટાઈમ થઈ ગયો છે અને આ બધું અમારા છોકરાની ટીમ બધી જમી છે રમવાવાળા છોકરો બધો જો અમારા વીરેન સાતુ એના જૂના ભાઈઓ પણ રમવા તો આવી બધા ભેગા થઈ રમો જો સાતુ એ ઘટિયા હાથતાનું લંઘાઈ ના બચાવ્યું કોઈને જો ભાઈ આ છે અમારા ગોમનું ચોક અમારો મહેલાનું અને આ ટેરવર વી આ ટેરવર ભટિયા એ તો કઈ આપણા ઘેર આવી ગયા છીએ આ છે અમારું જૂનું ઘર એટલે મતું એક રહેવાનું બંધ કર્યું છે હા બધું વાળી જોગાઈ આજે સ્પેશિયલ મહારાજની થાળી અને નારિયેળ ઘેર કરવાનું હતું એ લઈને આપણે આવ્યા છીએ નેચર ખાય કચરો આ બાકી છે પૂછા બરાબર મિર્ચી બધું કમ્પ્લીટ થઈ ગયું ઓકે તો કઈ જો ગોગા મહારાજનું આપણે શ્રીફળ અને થાળી જો એકમ કરવાનું હતું બરાબર એના પછી આ ઘરમાં એન્ટ્રી મારશે પૂજા કારણ કે ભાઈ અમુક વખત અમુક સંજોગોમાં કોઈ કારણ હોય તો આપણે આ ગરથાલનું જે કરવાનું હતું થાળી નારિયેળ એ કરી દઈએ ને પછી પૂજા શું લાગો એકર આવીને ગમતું નહીં ને હા તે તો પડે પડે છે એવું થાય યાર જે ગમે જે રતા કે ચોખ્ખાઈ રજો કરે આપણે પડે પડે છે એવું થયું જો આપણી જૂની આપણી સેતુડી કોઈ આગળનો હેચકો આ બધી આપણી યાદો છે બધું તું કેવું તું કચરો વાળી કે પછી કરીએ બરાબર થાય ને રહ્યો બધું રેડી જ છે બધું તું આવ્યો બેંક કરવાનું છે અંદર આપણે ગાઈઝ આપણા ઘરમાં જો કેવું પડ્યું છે બધું જો ઘરમાં રહીએ ના ને એટલે આવું થઈ જાય અમારે રહેતા હોય તો કમ્પ્યુટર જો આ બધું કેવું પડ્યું જો